વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ 1 એટલે કે કાવ્ય 1 અને કાવ્ય 2 તો જોયું. આજે આપણે પાઠ 3 વિશે જોવાના છીએ. પાઠ 3 એનું નામ છે અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ. અંતરિક્ષ એટલે કે અવકાશ યાત્રા, પૃથ્વીની બહાર અને એનાથી જે દૂર આવેલું આકાશ છે તેની યાત્રા. એમાં આ જે સુનિતા વિલિયમ્સ છે એમણે આ યાત્રા સફર કરી હતી અને સાથે સફળ પણ બનાવી હતી. આ પાઠની અંદર સુનિતા વિલિયમ્સના જ જીવન અને એમના કારકિર્દી ક્ષેત્રની વાત છે. આ પાઠની લેખિકા છે ડૉક્ટર કોકિલા પારેખ. આ પાઠ સુનિતા વિલિયમના જીવન પર જે આધારિત પાઠ લખ્યો છે એ કોણે લખ્યો છે? ડૉક્ટર કોકિલા પારેખ. જુઓ, અહીં તમને પીળા રંગના બોક્સમાં 2 ફકરા દેખાય છે. એમાં પહેલો ફકરો છે એમાં કોકિલા પારેખ વિશે લખેલું છે અને એની નીચે ટૂંકમાં આ જે સુનિતા વિલિયમ્સનો પાઠ છે એના વિશે માહિતી આપી છે. તો આપણે જોઈએ ડૉક્ટર કોકિલા પારેખ. डॉक्टर कोकिला पारेख नो जन्म सन 1954 में गांव उवारसद जिला गांधीनगर में हुआ था. आपने MA, MPhil और विद्यावाचस्पति PhD की शिक्षा गुजरात विद्यापीठ से प्राप्त की है. आपने એટલે કે कोकिलाजीए आपने गुजराती और हिंदी दोनों भाषाओं में लेखन कार्य किया है. એટલે કે કોકિલાજીએ હિન્દી ભાષામાં પણ ઘણું બધું સાહિત્ય રચ્યું છે અને ગુજરાતી ભાષામાં પણ સાહિત્ય રચ્યું છે. अध्यापन के साथ समाज सेवा में भी विशेष योगदान है. કે શૈક્ષણિક ક્ષેત્રે તો એમણે યોગદાન આપ્યું છે, સાથે સાથે સમાજ સેવામાં પણ એમણે યોગદાન આપ્યું છે. महिला जागृति में उन्होंने अच्छा कार्य किया है. हिंदी प्रचार प्रसार में भी उनका योगदान है. आजकल आप गुजरात विद्यापीठ अहमदाबाद में रीडर के पद पर कार्यरत है. એટલે કે આ કોકિલા પારેખ જે છે એ હાલ અમદાવાદમાં જ જે ગુજરાત વિદ્યાપીઠ છે, ગુજરાત યુનિવર્સિટી છે એ અમદાવાદની અંદર છે, ત્યાં રીડરના પદ પર તેઓ હાલ પણ કાર્ય કરી રહ્યા છે. હવે सुनीता विलियम्स विषय प्रस्तुत पाठ में अंतरिक्ष यात्रियों की जानकारी के साथ साथ अंतरिक्ष परी सुनीता विलियम के जीवन, शिक्षा, अंतरिक्ष यात्रा के लिए परीक्षण, प्रशिक्षण, अंतर्राष्ट्रीय स्पेस स्टेशन, सुनीता के अंतरिक्ष रिकॉर्ड, अहमदाबाद में सुनीता के आगमन और छात्रों को प्रेरणा, लड़कियों और महिलाओं के लिए गौरव, प्रोत्साहन तथा अंतरिक्ष यात्रा में उनके द्वारा की गई खोजों के बारे में बताया गया है. એટલે કે આ પાઠની અંદર અંતરિક્ષ સ્ટેશન, અંતરિક્ષનો રેકોર્ડ, અમદાવાદમાં સુનિતા વિલિયમ્સનું આગમન થયા પછી આ સુનિતા વિલિયમ છે એ છોકરીઓ અને મોટી યુવાન સ્ત્રીઓ માટે તે ઘણી પ્રેરણારૂપ બની છે અને એમણે શું સંશોધન કર્યું છે એના વિશે આ પાઠમાં કોકિલાજીએ આપણને પૂરી માહિતી આપી છે. તો મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈ. હવે આપણે જોઈએ પાઠ. 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज आ पहुंचा. तब अटलांटिस यान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना हुई थी. अटलांटिस यान એટલે કે આ એક સ્પેસ શટલનું નામ છે. આ જ સ્પેસ શટલમાં બેસીને સુનિતા વિલિયમે પોતાની અવકાશ યાત્રા પૂર્ણ કરી હતી. જ્યારે અવકાશમાંથી પૃથ્વી તરફ આવતા હોય ત્યારે જેટલી ખુશી થતી હતી એટલી ખુશી જ્યારે સુનિતા વિલિયમ અમેરિકાથી અમદાવાદ આવી રહ્યા હતા એવી થતી હતી. ઉસમેં થા ગુજરાત કા ગૌરવ એટલે કે એ પ્લેનમાં ગુજરાતનું ગૌરવ અને ભારતની શાન, વિશ્વની છોકરી, વિશ્વની દીકરી સુનિતા વિલિયમ હતા. विश्व की बेटी सुनीता विलियम्स उसमें थे. महिलाएं किसी भी क्षेत्र में पीछे नहीं है. वह उच्च से उच्च पद आसीन तो है ही. परंपराओं को, बेड़ियों को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है. એટલે કે આજના યુગમાં તમે જુઓ તો દરેક ક્ષેત્ર પર મહિલાઓ પોતાનું સ્થાન જમાવી રહી છે અને
પેલી જૂની વિચારસરણી અને રૂઢિ તોડીને આજની મહિલાઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એને પણ સાકાર રૂપ આપી રહી છે। युवा पीढ़ी की गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम जुड़ा है। सुनीता ने भारत की प्रतिष्ठा और गौरववंती किया और सफल होकर वापस आई। જ્યારે અટલાન્ટિસ યાનની અંદર બેસીને સુનીતા વિલિયમ પૃથ્વીની બહાર અંતરિક્ષમાં એટલે કે અવકાશમાં ગયા હતા, તેમણે ઘણું પરીક્ષણ કર્યું, સંશોધન કર્યું, ત્યારબાદ પોતાની સફળતા લઈને એ પૃથ્વી પર આવી ગયા હતા। તો આ એક એના માટે સફળ શું છે, એક સફળ યાત્રા છે જે આખા વિશ્વ માટે એમણે એક પ્રેરણા પૂરી પાડી છે। हमारे देश के हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला था। अपना आज भारतनी जे कल्पना चावला है ए आज प्रथम महिला अंतरिक्ष यात्री एमने सम्मान मळ्युं हतुं। हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री है। अपना भारतना ज एक एवा वैज्ञानिक राकेश शर्मा ए भारतना प्रथम अंतरिक्ष यात्री पुरुष हता। दुख की बात यह हुई कि कल्पना चावला हौसले की बुलंदी को छूकर हमारी कल्पना बन गई। एटले कि જ્યારે સુનીતા વિલિયમ્સની પહેલાં કલ્પના ચાવલા અંતરિક્ષ યાત્રામાં ગયા હતા, ત્યારે એ જેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે એક દુર્ઘટનામાં એઓનું મૃત્યુ થયું હતું અને કલ્પના બની ગઈ, એટલે કે આ એક સ્વપ્ન બની ગયા। कल्पना के स्वप्नों को और खुद के दीवा सपनों को लक्ष्य बनाकर सुनीता विलियम आज इस मुकाम तक पहुंची है। એટલે કે આ સુનીતા વિલિયમે કલ્પના ચાવલા જે છે એમને જ પોતાના પ્રેરણા સ્ત્રોત માનીને પોતાના જીવનનું દીવા સ્વપ્ન પણ એમણે પૂર્ણ કર્યું અને સફળતા પણ પ્રાપ્ત કરી। દીવા સ્વપ્ન એટલે કે ખુલ્લી આંખે જોવાતા સપનાઓ। सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है। હવે सुनीता एक भारतीय છે એ આપણા માટે એક ગર્વની વાત છે। उनके नाम के पीछे विलियम्स लगता है तो फिर भारतीय या गुजराती कैसे, यह हमारे मन में प्रश्न उठता है। હવે સુનીતા વિલિયમ જે ભારતીય છે તો એ ગુજરાતી નથી અને ભારતીય પણ નથી, કારણ કે એમના નામની પાછળ વિલિયમ્સ લાગે છે, તો આવું કેમ, એવો પ્રશ્ન આપણા મનમાં થાય છે। सुनीता भारतीय नागरिक नहीं है परंतु उनका मूल गुजरात से जुड़ा है। હવે આ સુનીતા વિલિયમ છે એ ભારતીય નાગરિક નથી, પણ એમના જીવનનું મૂળ આપણા ભારતના ગુજરાત રાજ્ય સાથે જોડાયેલું છે। उनके पिता दीपक पंड्या का जन्म गुजरात के मेहसाना जिले के जुलासन गांव में हुआ था। उन्होंने आधी जिंदगी गुजरात में बिताई। अहमदाबाद में माध्यमिक शिक्षा, उच्च शिक्षा प्राप्त की। डॉक्टरी सेवा देकर 1960 में सदा के लिए अमेरिका गए। એટલે કે આ જે લાઈન છે એમાં સુનીતા વિલિયમ્સના પિતા વિશે વાત કરી છે કે એમના પિતા જે હતા એ ગુજરાતના હતા। એમણે અડધી પોતાનું જીવન જે છે, જિંદગી છે એ ગુજરાતના અમદાવાદમાં જ એમણે વિતાવી હતી। પછી એમણે 1960ની અંદર તેમણે અમેરિકા ગયા। वे मैसाचुसेट्स के कालमाउथ में प्रसिद्ध न्यूरोसर्जन थे। તે मैसाचुसेट्सમાં कालमाउथની અંદર એક ન્यूरोसर्जन હતા। उन्होंने उस બોની નામક યુગોસ્લાવિયન યુવતી से शादी की। એટલે કે તેમણે એક યુગોસ્લાવિયન જે વિદેશી યુવતી હતી એમના સાથે લગ્ન કર્યા। पिता दीपक पंड्या और माता उर्सबाइन के जय, दीना और सुनीता तीनों संतानों में सुनीता सबसे छोटी थी। એટલે કે સુનીતા વિલિયમ્સના પિતાનું નામ હતું દીપક પંડ્યા, સુનીતા વિલિયમ્સની માતાનું નામ હતું ઉર્સબાઇન અને સુનીતા વિલિયમ એ કુલ 3 ભાઈ બહેન હતા। એનો ભાઈ જય, પછી દીના અને સુનીતા। આ 3 ભાઈ બહેનોમાં સુનીતા વિલિયમ્સ જે હતા એ સૌથી નાના હતા। सुनीता का जन्म 19 सितंबर 1965 को ओहियो अमेरिका में हुआ था। એટલે કે 1965ની અંદર 9મા મહિનામાં 19 તારીખે અમેરિકામાં તેમનો જન્મ થયો હતો। મુક્ત વાતાવરણ में पली सुनीता में साहसिक वृत्तियाँ उभर सकी। એટલે સુનીતા વિલિયમ્સજીનો ઉછેર એ એક મુક્ત વાતાવરણમાં થયો છે।
सुनीता बचपन से ही दौड़, स्विमिंग, घुड़दौड़, बाइकिंग, स्नोबोर्डिंग, धनुर्विद्या जैसे साहस भरे खेलों में भाग लेती थी। सुनीता विलियम्स जे हता ए नानपणथी ज दौड़, पछी तरवानी स्पर्धा, घोड़ानी रेस, पछी बाइक चलाववी, स्नोबोर्डिंग, धनुर्विद्या वगैरह जेवा आ जे खेल छे, रमत छे एमां भाग लेता हता। वह मेहनती थी, ते खूब ज मेहनतू हता। घर वाले उसे प्यार से सुनी कहते थे। तेमना परिवारजनों एमने वहालथी सुनी कहीने बोलावता। 6 साल की सुनी ने अमेरिकी यात्री नील आर्मस्ट्रॉन्ग को चांद की धरती पर उतरते देखा था। तब से मन में निश्चय कर लिया था कि मुझे कुछ ऐसा कर दिखाना है। बचपन का संकल्प उसने साकार किया। હવે નીલ આર્મસ્ટ્રોંગ એ પણ વૈજ્ઞાનિક હતા. એમણે સૌ પ્રથમ ચંદ્રની ધરતી પર પગ મૂક્યો હતો. હવે એની પાસેથી પણ પ્રેરણા લઈને એમણે પણ સંકલ્પ કર્યો કે હું પણ અવકાશ યાત્રા કરીશ અને નાનપણમાં લીધેલો નિર્ણય એ સુનીતા વિલિયમ્સે પાછો લક્ષ્ય સુધી પણ પહોંચાડ્યો. उसकी हाई स्कूल की शिक्षा मैसाचुसेट्स से हुई। यूनाइटेड स्टेट नेवल अकादमी मैरीलैंड से भौतिक विज्ञान में स्नातक किया। इंजीनियरिंग मैनेजमेंट फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1995 में बाद में अनुस्नातक किया। એટલે કે તેમણે હાઈસ્કૂલની જે શિક્ષા છે તે મેસાચ્યુસેટ્સમાં કરી. પછી યુનાઇટેડ સ્ટેટ લેવલની જે નેવલ એકાદમી મેરીલેન્ડ છે એમાં એમણે ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક કર્યું અને પછી તેઓ આ ટેકનોલોજી ફ્લોરિડાની જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં પણ તેમણે અનુસ્નાતક કર્યું. इसके पहले 1997 में नेवल अकादमी से व्यावसायिक अनुभव के लिए जुड़ी, जहां साहस और श्रम की प्रवृत्तियों का महत्व था। इसके बाद नेवी में एविएशन ट्रेनिंग अमेरिका में कमीशन अधिकारी बेसिक डिवाइंग ऑफिसर का पद मिला। हेलीकॉप्टर प्रशिक्षण प्राप्त किया। प्रशिक्षण के बाद ऑफिसर इंचार्ज बन गए। તેઓએ હેલિકોપ્ટરનું શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું અને પછી ત્યાંના જ ઓફિસના તે ઇન્ચાર્જ બની ગયા. सुनीता को यूनाइटेड स्टेट नेवल टेस्ट पायलट कोर्स के लिए चयनित किया गया। पायलट बनने की सिद्धि को प्रथम कदम माना। अंतरिक्ष पर जाने की तीव्र इच्छा थी, इसलिए हिम्मत नहीं हारी और नासा जाने में सफल हुई. હવે અંતરિક્ષમાં તેમને જવાની ઈચ્છા હતી તો તેમણે બધા જ પ્રયાસો કર્યા અને એમાંથી એમણે સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી અને નાસા જવામાં પણ તેમને સફળતા મળી. નાસા એક ખૂબ જ મોટું રિસર્ચ સેન્ટર છે. तब से आज तक सुनीता नासा में कार्यरत है. बस ત્યારથી લઈને અત્યાર સુધી સુનીતાજી નાસામાં એ કામ કરે છે. 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में चयन हुआ. दुनिया में हजारों वैज्ञानिक और पायलट है, पर अंतरिक्ष यात्री केवल 100 है. એટલે કે આ દુનિયાની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકો છે જે વિવિધ ક્ષેત્રમાં સંશોધનો કરે છે અને પાયલોટ પણ છે. પાયલટ એટલે કે જે વિમાન ચલાવે છે પાયલટ પણ છે. પણ વિશ્વમાં અંતરિક્ષ યાત્રી તો ફક્ત 100ની સંખ્યામાં જ છે. તેમાંથી આપણા સુનીતા વિલિયમ્સ પણ છે. सुनीता ने खास मित्र और सहाध्यायी माइकल विलियम्स से शादी की और सुनीता पंड्या से सुनीता विलियम बनी. जुओ અહીં આપણને જણાવ્યું છે કે સુનીતા વિલિયમ્સ ભારતના છે, ગુજરાતમાં છે, તો પણ એની અટક વિલિયમ્સ કેમ? હવે જ્યારે તેઓએ ભણતા અને આ જે અંતરિક્ષમાં જે કામ કરતા હતા તો એના સહ-અધ્યાયી એટલે કે એની સાથે જે ભણતા એના મિત્રનું નામ છે માઇકલ વિલિયમ્સ. તો સુનીતાજીએ માઇકલ સાથે લગ્ન કર્યા એટલે પિતાની સરનેમ એટલે એમની અટક છે પંડ્યા. તો સુનીતા પંડ્યામાંથી તેઓ सुनीता विलियम्स थया. माइकल विलियम्स ने सुनीता की सिद्धि में साथ दिया. એટલે કે આ માઇકલ વિલિયમ્સ સુનીતાના જે પતિ છે એમણે પણ સુનીતાજી જે મહેનત કરતા હતા એમાં તેમણે પૂરો સહકાર આપ્યો. सुनीता को अंतरिक्ष परी बनाने में कल्पना चावला ने ही प्रेरणा स्रोत का काम किया है. હવે સુનીતાજીને અંતરિક્ષ યાત્રામાં જવું હતું એના માટે એનો મુખ્ય પ્રેરણા સ્ત્રોત હતો આપણા ભારતના કલ્પના ચાવલા. એની પાસેથી પ્રેરણા સ્ત્રોત એને મળતો રહેતો અને એની ઉપર એમણે કામ કર્યું. पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी महिला की
सकुशल वापसी से लोगों ने राहत की सांस ली। એટલે કે છેલ્લા 8 વર્ષોમાં જ્યારે અંતરિક્ષ યાત્રા પૂર્ણ કરીને સુનિતા વિલિયમ પાછા આવતા હતા અને તેઓ સકુશલ પૃથ્વી ઉપર પહોંચી ગયા ત્યારે લોકોએ એકદમ રાહતનો શ્વાસ લીધો હતો, કેમ કે એ પૂર્વે જ્યારે કલ્પના ચાવલા ગયા હતા ત્યારે તેઓ પાછા ફરી શક્યા ન હતા. વાપસ જ્યારે પાછા ફરતા હતા ત્યારે જ તેમનું દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. अपनी वापसी के समय उन्होंने कहा था कि नासा के अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव था. એટલે કે નાસા જે કંપની છે એમાં એમને કામ કરવું એ અભિયાનમાં એમને ખૂબ જ આ જે અનુભવ હતો એ ખૂબ જ સુખદ અને સારો એવો રહ્યો. हम दोनों की रुचि काफ़ी अलग थी लेकिन भारतीय होना हमें एक सूत्र में पिरोता था. એટલે કે કલ્પના ચાવલા એ મૂળ ભારતીય જ હતા અને સુનિતા વિલિયમ એ તો અમેરિકાના નાગરિક હતા. એટલે આ રીતે બંને અલગ હતા, પણ ક્યાંક ને ક્યાંક બંને ભારત સાથે સંકળાયેલા હતા. આ એક જ વાત એમને એક સૂત્રની અંદર પોરવીને રાખતી હતી. दोनों को भारतीय संगीत से बेहद लगाव था. બંનેને ભારતીય સંગીત સાથે ખૂબ જ લગાવ હતો. કલ્પના से मुझे काफ़ी कुछ सीखने को मिला. એટલે કે કલ્પના ચાવલા પાસેથી આ જે સુનિતા વિલિયમ્સ છે એમને ઘણું બધું જાણવા શીખવા મળ્યું. जून 1998 में सुनीता को नासा के लिए चयनित किया गया. अगस्त 1998 में उन्होंने नासा में प्रशिक्षण प्रारंभ कर दिया. कड़े प्रशिक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हो गई. सुनीता बताती है कि अंतरिक्ष स्पेस स्टेशन में જિંદગી આસાન નહીં હૈ. એ કહે છે કે અંતરિક્ષની અંદર કામ કરવામાં આ જે જીવન છે એ ખૂબ જ સરળ નથી. ખાને સે લેકર નહાને તક સબ કુછ કઠિન હૈ. આપણા ભોજનથી લઈને આપણે નાવા સુધીનું ઘણું બધું કામ છે રોજિંદુ એ ખૂબ જ અઘરું બની જાય છે. लौटने में मुश्किल होती है, आरंभ में चलने फिरने में दिक्कत होती है, हड्डियाँ कमज़ोर हो जाती है, दिमाग तैयार होने में समय लगता है. सुनीता ने खुद को अंतरिक्ष प्रशिक्षण लेकर तैयार किया. वैज्ञानिक तकनीक भरे व्याख्यान रूस में रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान आदि के बारे में जानकारी प्राप्त की. હવે આજે કહે છે કે અંતરિક્ષમાં રહેવાથી આપણું જે શરીર છે એની જે શક્તિઓ છે એ ખૂબ જ કેવી થવા લાગે છે, કમજોર થવા લાગે છે. આપણું મગજ છે એને તૈયાર કરવામાં પણ ઘણો બધો સમય લાગે છે. અંતરિક્ષમાં જઈને આપણને ચાલવામાં પણ તકલીફ પડે છે. આપણે પૃથ્વી ઉપર રહીને જે રોજિંદા કાર્યો કરી શકીએ છીએ ત્યાં એ અંતરિક્ષમાં થઈ શકતું નથી એવું સુનિતાજી જણાવે છે. उनके गोताखोरी में अनुभव होने वाले भारहीनता से स्पेस वॉक प्रशिक्षण में सहायता प्रदान की. સ્પેસ વોક એટલે કે અંતરિક્ષમાં જઈને કઈ રીતે ચાલવું એની ટ્રેનિંગ લેવી. ગોતાખોરી એટલે કે દરિયામાં ડૂબકી લગાવવી વગેરે વિવિધ અભિયાનોથી એમણે આ જે અંતરિક્ષની જે ટ્રેનિંગ હતી એ એમણે પૂરી કરી હતી. अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत सी वैज्ञानिक जानकारियाँ और मुश्किलों के बारे में जाना. वे अंतरिक्ष के संभवित खतरों से खेलने के लिए पूर्णतः तैयार हो चुकी थी. सुनीता पूरी तैयारी के लिए 9 दिन पानी के अंदर भी रही. प्रशिक्षण खत्म होने में करीब 8 साल लगे. એટલે અંતરિક્ષમાં જવા માટે ત્યાંના વાતાવરણમાં સેટ થવા માટે જે કાંઈ ટ્રેનિંગ લેવાની હોય એ ટ્રેનિંગ હવે એમનું કેવી હતું એ પૂર્ણ થયું હતું. આપણે જ્યારે પૃથ્વીની બહાર જઈએ છીએ ત્યાં મિત્રો વાતાવરણ હોતું નથી. જે રીતે આપણે પૃથ્વી ઉપર હલનચલન કરી શકીએ છીએ, દોડી ચાલી શકીએ છીએ તેવું પૂરતું વાતાવરણ આપણને ત્યાં મળી શકતું નથી. એટલે ત્યાં આપણે કઈ રીતે રહેવાનું છે એની ટ્રેનિંગ આપણે પૃથ્વી ઉપર જ લેવી પડે છે. જુઓ અહીં સુનિતાજી જણાવે છે કે એ પોતે 9 દિવસ સુધી સતત પાણીની અંદર રહ્યા હતા અને 8 વર્ષ એમને આ ટ્રેનિંગ લેતા થાય છે. डिस्कवरी अभियान फ्लोरिडा से कैनेडी स्पेस सेंटर से फ्लाइट इंजीनियर के तौर पर डिस्कवरी मिशन में शामिल होने के बाद 10 दिसंबर 2007 अटलांटिक अंतरिक्ष यान से सुनीता स्पेस स्टेशन पहुंची. 17 दिसंबर को अंतरिक्ष में चहलकदमी की. पृथ्वी से 360 किलोमीटर की दूरी पर कक्षा में स्थित अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन की गति प्रति घंटे 27,74
किलोमीटर थी। यह अड्डा प्रतिदिन पृथ्वी के 15.7 चक्कर काटता था, अर्थात सुनीता ने पृथ्वी के 2967 चक्कर अपने अंतरिक्ष प्रवास में लगाए। એટલે 10 ડિસેમ્બર 2006ના રોજ એટલાન્ટિસ અંતરિક્ષયાન દ્વારા સુનીતા પોતાના 6 સાથીઓ સાથે અંતરિક્ષ સ્ટેશને પહોંચી ગયા. આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ અડ્ડો છે તે પૃથ્વીથી 360 કિલોમીટર દૂર આવેલો છે અને 17 ડિસેમ્બરે સુનીતાએ અંતરિક્ષમાં પ્રચલન કર્યું. इस अभियान में सुनीता ने 29 घंटे 17 मिनट तक स्पेस वॉक करके अंतरिक्ष में रिकॉर्ड बनाया. इससे पहले अप्रैल माह में 4 घंटे 24 मिनट में मैराथन जीतने वाली पहली अंतरिक्ष यात्री बन चुकी है. मैराथन એટલે કે પૃથ્વી ઉપર થતી એક મેરેથોન દોડ જે સુનીતાજીએ અંતરિક્ષમાં કરી હતી. अंतरिक्ष के बोस्टन मैराथन में 4.5 घंटे में 42 किलोमीटर का सफ़र काटने वाली प्रथम अंतरिक्ष यात्री हुई. सुनीता ने अंतरिक्ष में 188 दिन और 4 घंटे के सैनोन ल्यूसिक का रिकॉर्ड तोड़ा. सुनीता विलियम्स का 6 महीने तक रहने का अनुभव है कि वहाँ व्यायाम करना बहुत आवश्यक है ताकि मांसपेशियों और हड्डियों की शक्ति बनाए रखी जा सके, शरीर को लचीला बनाए रखा जाए, जैसा कि साइकिल चलाना, दौड़ना, हवा में तैरना आदि. अंतरिक्ष यात्रा में सोना मुश्किल, रोज डिब्बाबंद भोजन, भारहीनता, शरीर के लचीलेपन तीव्र गति से खत्म होना, मांसपेशियाँ और हड्डियों को तेज क्षति जैसी समस्याएं थी. એટલે અંતરિક્ષમાં આપણે સાયકલ ચલાવવું, દોડવું, હવામાં તરવું વગેરે જેવી જો પ્રવૃત્તિ કરીએ તો આપણું જે શરીર છે એ સ્વસ્થ રહે છે. અંતરિક્ષમાં તમારે સૂવું હોય કે પછી તમારે ભરપેટ ભોજન લેવું હોય તો એ થોડુંક તમને ભારે લાગે છે. सुनीता ने अंतर्राष्ट्रीय अंतरिक्ष केंद्र में 6 महीने प्रवास के दौरान कई महत्वपूर्ण कार्य किए, जैसे ह्यूमन लाइफ साइंस, फिजिकल साइंस, पृथ्वी का निरीक्षण, शिक्षा और टेक्नोलॉजी डेमोन्स्ट्रेशन जैसे विषयों पर काम किया. इसके अलावा सुनीता ने इस दौरान जमा किए गए ब्लड सैंपल न्यूट्रिशन से संबंधित अनुसंधान कर रहे वैज्ञानिकों तक पहुँचाए. એટલે આ દરમિયાન તેમણે હ્યુમન લાઈફ સાયન્સ એટલે કે માનવ જીવન વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, પૃથ્વીનું નિરીક્ષણ, શિક્ષણ અને ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન વગેરે વિષયો પર તેમણે કામ કર્યું. અને આ દરમિયાન એમણે જેટલા બ્લડ એટલે કે લોહી, આ જેટલા એમણે ભેગા કર્યા હતા એ બધા ન્યુટ્રિશન સંબંધિત અનુસંધાનના જે વૈજ્ઞાનિકો હતા એના સુધી પણ એમણે આ બધી માહિતી તેમજ વસ્તુ પહોંચાડી હતી. सुनीता ने कहा, यहाँ पर सबसे बड़ी बात मुझे ये लगती है कि हमारी पृथ्वी कितनी शानदार है. એમણે કહ્યું કે આપણી પૃથ્વી જે છે એ કેટલી શાનદાર છે એટલે કે સરસ છે. दुनिया को अलग नज़रिए से देखने का मौका और यह अंतर्दृष्टि मिलती है कि अपने ग्रह को कैसे आने वाली पीढ़ियों के लिए बचाए. अंतरिक्ष मिलजुल कर काम करने की बढ़िया जगह है और यहाँ आकर ऐसा लगता है कि हम पृथ्वी पर क्यों विवादों में उलझे रहते हैं. नई दिल्ली के अमेरिकी सेंटर में अंतरिक्ष यान जब भारत पर से गुजरा तब वीडियो कॉन्फ्रेंसिंग के दौरान सवालों के जवाब देती सुनीता ने कहा कि यहाँ से विश्व सीमाओं में बटा नज़र नहीं आता. यहाँ से सिर्फ दिखता है हमारा सुंदर ग्रह, सुंदर ग्रामीण इलाके, सुंदर पहाड़ और आसमानी रंग के सुंदर महासागर, हरे मैदान और अनेक रंगों में ज़मीन दिखाई दे रही थी. यह दृश्य बहुत मनोहर था. એટલે જ્યારે તેઓ અંતરિક્ષ યાત્રામાંથી પૃથ્વી પર પાછા ફરે છે ત્યારે જે પ્રેસ કોન્ફરન્સ એટલે કે મીડિયા જેને સવાલ પૂછતા હતા એના જવાબ સુનીતાજી આપતા હતા અને એમણે બહુ સરસ જવાબ આપ્યો કે પૃથ્વીની બહાર તમે જાઓ અને પૃથ્વીને જુઓ છો ત્યારે વિશ્વનું વિભાજન થયેલું હોય એવું દેખાતું નથી. બસ કુદરતે બનાવેલી સરસ મજાની પ્રકૃતિ તમને દેખાય છે. તમને લીલું ઘાસ દેખાય છે, સરસ મજાના મહાસાગરો, પહાડો, ગામડાના દૃશ્યો અને આપણો ગ્રહ દેખાય છે. અને આ જે ચિત્ર છે એ ખૂબ જ મનોહર લાગતું હતું એવું એમણે જણાવ્યું હતું. 19 जून 2007 को स्पेस शटल अटलांटिस सुनीता समेत 7 अंतरिक्ष यात्री को लेकर धरती की ओर रवाना हुआ. पूरा विश्व सुनीता की सकुशल वापसी के लिए प्रार्थना कर रहा था. 194 दिन
18 घंटे और 58 मिनट अंतरिक्ष में बिताकर रिकॉर्ड बनाकर सुनीता की वापसी 22 जून 2007 को हुई। आश्चर्यजनक कार्य से भारतीयों और गुजरातियों का सर ऊंचा हुआ। हम कह सकते हैं कि यदि नारी को सर्वोच्च स्थान पर बिठाना है तो सुनीता की तरह साहसी और महत्वाकांक्षी बनना होगा। એટલે કે 22 જૂન 2007ના રોજ અંતરિક્ષયાન એટલાન્ટિસ દ્વારા સુનિતા વિલિયમ્સ પોતાના સાથીઓ સાથે સકુશળ ધરતી ઉપર પાછા ફર્યા। પોતાની અંતરિક્ષ યાત્રામાં સુનિતાએ ઘણા રેકોર્ડ બનાવ્યા। 20 સપ્ટેમ્બર 2007ના રોજ સુનિતા વિલિયમ્સનું અમદાવાદ આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। તો મિત્રો, એમની જે અંતરિક્ષ યાત્રા છે અને જન્મથી લઈને તેમના લગ્ન અને એમની જે કારકિર્દી છે એમની વાત આ કોકિલા પારેખે આપણને આ પાઠ દ્વારા જણાવી। મિત્રો, અહીં આ પાઠને આપણે પૂર્ણ કરીએ છીએ। આજે હોમવર્કમાં તમારે ફક્ત પાઠનું વાંચન કરવાનું છે, તમારે પાઠ્યપુસ્તકમાંથી પાઠનું વાંચન કરવાનું છે અને આવતા વિડીયો લેક્ચરમાં આપણે શબ્દાર્થ અને કેટલાક અભ્યાસના પ્રશ્નોત્તર જોઈશું। તો સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો, પ્રકૃતિની જાળવણી કરજો। આવજો।